આવી ને ચોકડી શું ચોકડી આવી ગઈ તારી ઉભરાનો આપણે આ પ્લાન આલા પણ તને બુદ્ધિ છે છે ત્યાં ઉભા રહે ઉભા રહો તો બધા સાધનો અમી આવે છે તે દેખાય કે પોલીસ વાળા પેન આગળ ઉભા રહ્યા ત્યાં કોણ ઉભું રહે પછી સાધનો ઉપર રાખો તો આપણે ઉભરાવાનું સાધનો ચોકરે ના આવે એટલે સાધન આવો પેસેન્જર બે ચાર વધારે બેહાડેલો હોય રિક્ષા બિચારો તો ખાલી કરીને પછી આપણને તમે કેમ ના ઉભા રાખો તત્વ જવાનું ક્ષેત્રમાં જવાનું થાય એટલે ચિત્રોની કેમ વાત કરો તત્વ તો આગળ આમ જવા દે તો વરમ હોય ને વરમ પણ ભરદીના સાધનવાળો નીકળે ને ત્યાં છેટી દેખાવું ના જોઈએ કારણ કે પોલીસ વાળા ઉભા રહ્યા સાધનવાળો જરા આમ નીકળે ને વરમમાં એવું જ આપણે દેખાઈએ એમ તો નજીક અહીં કેવું પેસેન્જર એક સાઈડ નો આવશે કોઈ એક રોડ એટલે કેટલા પૈસા ફેરા થશે તો આપણે અહીં કેવું ઓરિજિનલ પોલીસ એક સાધન ના આવશે તો એ શું હતું તો તારે એવું હોતો જવા દે આગળ જવા દે પ્લાન આલો પણ બુદ્ધિ તો હોય નહીં વાત તમારી વાત 2 નંબર વાળા હોય ને એવા સિંગલ પટ્ટીના રોડ જ નહીં હા એવા રોડ જ નીકળે વાત તમારી જાહેરમાં ના નીકળે ઉંહરા પડે ને એ બધું પડે એ વાત તમારે પ્લાન આલો હું બુદ્ધિનો ઉપયોગ કરતો નહીં આમનો કાકા અડધી બુદ્ધિ તમારી અડધી મારી બેની ફેરી કરીએ ને આપણે તાને એક થઈ રહે તાને એક થઈ જવા દે પણ આ દુકાન નહીં કોઈ પૂછે તો આપણે નવી ઓફિસ બનાવી છે એમ કહી દેવાનું આ નવી ઓફિસનું કામ ચાલુ છે એવું કરીએ આવડતું ને એવું હા નવી ચોકી બનવાની છે પોલીસ ચોકી નવી બનવાની છે એવું કહી દેવાનું સાઈડ બાઇક સાઈડ અંદર રાખે હું કેમ પૂછો કઈ આગળ કેમ ના આવે તો અમારા પોલીસ સ્ટેશન બને છે કઈ નવું બરાબર એવું કહી દેવાનું તારા આવડે નહીં આપણને એવું એમાં આપણે એક આઈડિયા કરવો પડશે કેવો કેવું ખબર હા જો જે પંચર ના પડે ને એક તો માજી લાયા હે ને હવે પેલું લોહી પીશે ને કન ટાયર નવું નહીં દીધું વાત નથી ટાયર તો હવે હોટના તો હું નહીં દઈશું પણ તે પેલો એટલે હવે છે ને હા બુક ને પેન નહીં મેળવું લખતો આવડતું નહીં પણ ખબર ને ખાલી લીટા કરવાના એમ હું શું કહું હા હું અહીં રોડ પર ઉભો રહું હા હા સાહેબ પણ વાત કરી લે બસ તો આ જે ડોલે બરાબર આ દાદાનો જ છે હા આપણા દાદાનો જ એ તો કોમ રાખવાનું કોઈ ખબર ના પડે એ ચાલમાં છે ઉપપટ એમ અને બહુ દાદાગીરી કરે ને તો આ જે દાદાનો ખરો ને ઓમ જ ભરી દેવાના અલ્યા પણ તાકા ટોપી તો સીધી કરો આપ ઓમ ભેરો એટલે ચાલશે લે હવે તો શું આમ રાખજો સાહેબ જેવું સાહેબ કેવા લાગે થઈ ગયું લે યાર તું અહીં તૈયાર ના કરે આ જો આવતો એટલે પણ લાગવું જોઈએ ને કોક કામ આપણે પકડી જઈએ તો આપણું મોત આવી જાય તું જે 2000 બકરા આવો ને એ મોકલી દેજે પીપુડી દાવા એટલે હા આપણે પીપુડીમાં હવા ના ભરાય જોજે હા અને પછી બધા જે આવે ને બધા બકરા તું મોકલી દેજે હા બધા બકરા મોકલો બેન બેન ઓમ લઈને બેહું અહીં હળે બિલ બનાવી દે કમ્પ્લીટ પગ પગ હરકત આવજો હવે કડક બેસજો કલર નહીં લે પણ આવે તો માં ઢીલું અને વાત કરવાની સ્પીચ રાખજો બાબા ઇંગ્લિશમાં નહીં ઇંગ્લિશ કોક બોલતો હોય ને ત્યાં કહી દે તું જવા દે ઇંગ્લિશ ફાવતું નહીં પછી આપણો હા હિન્દીનો કોક ટ્રક વાળો આવે ને હિન્દી બોલનારો તો એને કહી દે જવા દે ભાઈ એમ એટલે અમારા ગુજરાતમાં ગુજરાતી ચાલે કે ચાલે ને ગુજરાતી હિન્દી બોલે હિન્દી બોલે જવા જ દેવાનો એવું ને હા ગુજરાતી બોલે એને મોકલી દેવાનો ઓકે એક બકરો આવો કરો હા તમે તમારે જાઓ તૈયાર એને છોડતો નહીં બકરો ને બકરી હોય ને એને ના છોડતો હા હા આપણે બકરાનું હાટું નહીં હા સાહેબ શું સાહેબ બધું આ મોટર રિપેર કરવા દો સાહેબ કઈ જાવ છો શું કહે છે તો સાહેબ કોણ વાત કરો સાઈડમાં જોજે ભાઈ હા એ જો પેલું મોટર માંથી શું નીકળ્યું છે દારૂ ભરેલો તો નહીં ને હે એવું જ છે લાગે હો એવું જ છે ને ઉભરે મને દારૂ ભરેલો તો નહીં ને દેશી છે ઇંગ્લિશ ઇંગ્લિશ તો મોટર માં અરે સાહેબ અહીં ચમનું નહીં આ મોટર આમ દારૂ ભરી જતા શીશા તમે અહીં ચમનું એટલે અમારી મરજી નહીં દારૂ છે મોટર માં આ દારૂ જ છે દારૂ ટીચર કરો ગાડી ટીચર કરો મેં ના ઉભરે મને અંદર ટીચર કરો ઉભરે મેં કીધું મને કઈ પાછો રહેતો અરે નહીં સાહેબ બધું મારી મરજી ચેકિંગ થશે લેબોરેટરી થશે બધું થશે હા દંડ અને લાકડા જેવો દંડ ને કરી ના ડાયરેક્ટ લેપો મોકલવું પડશે હા લેપો મોકલવું પછી જો તું હા
દારૂ જ છે ને તા. દારૂ હ. અલ્યા દારૂ હ. અરે પાણી હે. અલ્યા તને શરદી થઈ હે શું પાણી? અલ્યા સાહેબ, શું મોડ્યું હે? દારૂ લેવા પર વાત કરો છો? આ સાધન શું છે એને કોઈ કહી દે. હા? સાધન શું છે એને કોઈ? મોટરસાયકલ નો કીધો? મોટરસાયકલ. હા. અરે સાહેબ કેવા મોટરસાયકલ હો? મોટરસાયકલ ને મોટરમાં ચમ? આ સાયકલ હે સાયકલ પણ સાયકલ નું શું જાવ તમારે? એટલે સાયકલ ને સાયકલ ની પાસે શું મૂક્યું છે? મોટર. તો બે ભેગું કર દે શું થયું? મોટરસાયકલ. હા તો પછી એનો મેમન બેમો બધું ફાકે ને એમાં પાછો મોટરમાં દારૂ ભર્યો હોય. આમાં મોટરસાયકલ ના કહેવાય સાહેબ. અલ્યા તું બધી પંચાયત છોડે જો. કેટલા લોકો 1000 કા? સાહેબ આમાં પેલા નંબર પ્લેટ નહીં. નંબર પ્લેટ નહીં. નંબર પ્લેટ વાળી ગાડી દારૂ લઈને આવતી હતી બરાબર, એટલે મેમો બનાવ્યો તો તમારી રીતનો ઊંચો. અને આ પેલો જે ચેન છે એનો પંખો નહીં. હા પંખોય નહીં બરાબર. હા પાછળ કદાચ એને બૈરા બેહાડી હોય આ નુકસાનકારક છે. અને બૈરા પાછળ બેહાડી હોય અને હાલ્લો બાલ્લો ચેનમાં ભરાઈ જાય તો એ તૂટીને ભય પડે કે ના પડે? એની જવાબદારી કોની? તો એની જવાબદારી કોની? ના ચાલે આ બધું. આ બધી સાહેબ સાયકલ નો મેમો ચમનો આવવા મળ્યો. એટલે સાયકલ તો છે પણ પાછળ મોટર નહીં મેલેલી. બે ભેગું કર દે શું થાય? મોટરસાયકલ તો થાય પણ હું મોટર રિપેર કરવા જાઉં હું. એટલે રિપેર કરવા શું કાર્યાલય રિપેર કરવા દારૂ ભરેલો તો મહી નીકળ્યો મોટર અને નહીં. દારૂ ને પાણી હા સાહેબ. કશું એ ના હોય મેં મેકી જોઈ જ ના મને ખબર મારા નાખો રાખો. તમે એક કામ કરો અહીં પોલીસ ચોકી આપીને આવી છે હું પોલીસ ચોકી. લઈ યાર આ બધું થઈ ગયું છે નવું. શું ભાઈ મેમો પાછી તારો હમ. 8,000 નો બરાબર, તારા સસ્તામાં પતાવી દેવું તો વાત કર બરાબર. શું સસ્તા બોલો. મેમો ફાટે પેલો વાત કરી દે નકર સાહેબ મેમો ફાડી દે ને તો પછી પૈસા તારા બરોબર છે, ગાડી ત્યાં આવીને લઈ જજે બરાબર. કેટલા? હા હા 500 રૂપિયા આપી દે ચલો લાય. એટલે સાહેબ આ 500 રૂપિયા લઈને તો હું સાયકલ રિપેર કરવા તો 200 રૂપિયા લઈને. બીજાને વાત કર પેલા સાહેબ ના વગર. આ તો 200 રૂપિયા લઈને તો હું આ મોટર રિપેર કરવા જાઉં. 500 રૂપિયા થશે નકર જા સાહેબ પણ બરાબર. એ સહી કરી દે કહે ને તું. જો બોલ જલ્દી બોલ સહી ફટાફટ. કરી દે યાર ફટાફટ. 500 રૂપિયા તાર. હા તો ફટાફટ નીકળ બરોબર, હું સાહેબ વાત કરી લઉં. હાર કહી દો. હા હા ઓય અહીં સહી કર હેડ ફટાફટ. ખબર નહીં પડતી. શું થયું? થઈ ગયું. થઈ ગયું. કેમનું અહીં પોલીસ ચોકીઓ આવી ગઈ? આ સાયકલ વાળાને નહીં છોડતા. ફરી હાથવીને ફરો. આ મોટરસાયકલ કે સાહેબ કર સાહેબ કર સાહેબ દબાઈ લે. અંદર દબાઈ. સાહેબ બહાર દે. સાહેબ શું સાહેબ? ચોકી તો આગળ છે નહીં ગાડી કેમ ઉભા રહે? એ ચોકી તો આજે અમાર ફાવે એમ પોલીસ વાળા તું ગમે શું કે છે ઓય? એમ કે પોલીસ ચોકી તો ચોકડી પર છે, તમે કેમ ઉભા છો એમ કે આવ્યા છો? તો કહી દે ને કે અમારી મરજી અમને ફાવે તો ઉભા રહીએ. તો પછી પેલામાં પેલું તો ચાલે જોઈ લે બધું અંદર જોઈ લે. લખો બોલ. કારી સીટો હ. તારી રિક્ષા પેસેન્જર નહીં બેસેલો. તમારી આરસી બુક બધું કમ્પ્લીટ હશે સાહેબ. વીમો પાર્સિંગ બધું કમ્પ્લીટ એ હશે તો બધું અમને ખબર પડી જાય કેટલું કમ્પ્લીટ અને કેટલું કમ્પ્લીટ નહીં, એ બધું અમને ખબર બધું ખબર પડી જશે બરાબર. તારી લખ્યું? કારી સીટો લખી. એના તારી સીટો સાહેબ. 700. આ બધું ના આવ બરાબર. સાહેબ. સાઈડમાં બીજી નવી સીટ નો હશે ભાઈ ઘરની, ઘરની ના ચાલે ના તારે 100 રૂપિયા. પછી ઓ સાહેબ પણ બધું મારે કમ્પ્લીટ જ છે. ચા મારો તમે કેવા? કેમ તો જુઓ તમારી દાંતો ઉગાડવાનો થઈ ગયો છે આપણે. એટલે આ ફરી છે લખી લો. સાહેબ મારી આરસી બુક બધું કમ્પ્લીટ છે. લોચા મારે કેવા આગળ એક જ ટાયર, પાછળ કેટલો? પાછળનો બે કમ્પ્લીટ છે. પાછળનો 2 કમ્પ્લેટ ના આગળ એક જ સાહેબ, ટાયર. આરસી બુક જોવા દો ને. ના ચાલે. અલ્યા પાછળ તું ટાયર હતો આરસી બુક નહીં એ જોવા બધું દો. ના બધું ના ચાલે તારે મૂકી દે બધું તું. કાગળનો કોમ જ આ નહીં. પાછળ તો 2 ટાયર ને આગળ એક ટાયર. આ એક ટાયર તો છે. અને એમાં પાછું વજન 80 કિલો. 80 કિલો સાહેબ. વજન લઈને લખો 80 કિલો વજન હ. 80 કિલો વજન ના 3 ટાયર છે. ત્રણ ટાયર છે, બરાબર? નહીં એના આ 1100 જોખમ. રૂપિયા થાય. આ જોખમ. રિક્ષા સાહેબ ત્રણ ટાયર જ હોય. બરાબર. આ જેવું બધું એવું બધું ના હોય. આ જોખમ કેટલું હોય? તને ખબર કે અમને ખબર હા? પોલીસ વાળા કોણ હે? તું શું ગમે હા? હે પોલીસ વાળા પાવ સમજાવો. દાઢી નહીં કરેલી, હે દાઢી નહીં કરેલી બાવા જેવો હ. સાહેબ, એટલે દાઢી નહીં સાહેબ, કરેલી. જોવા દો યાર. દાઢી નહીં કરેલી બાવા જેવો હ. 150 રૂપિયા. 200 રૂપિયા. બોલે હાલ, બીજું જો અંદર દારી બ્લેક દારી એ તો ઓ સાહેબ. આ બ્લેક ગાડી ના આ ચાલે બ્લેક દારી નું લે. કામ હ પેલા અલે ઓ સાહેબ હા? ના કરે. આ 2 નંબર નું કરો હ. 2 નંબર નું કરે. લખો ભાઈ 2 નંબર ની ધારી માં 2 નંબર નું કામ કરે છે લખો બધું જારી માં 2 નંબર નું કરે એના 700. ઓ સાહેબ, બરાબર. આ બધું સાહેબ આવું ના હોય સાહેબ. એ બધું હોય જ. આ ગળાનો પાવર જતો રેલન કર્યા પેરી. એ સાહેબ તને આમાં ટકોરા બકોરા પડે. આ ખોટું ખાલી બતાવે પબ્લિક ના, પબ્લિક ને બતાવવા છે ઘડિયાળ પબ્લિક ને પહેરી, બતાવવા માટે ઘડિયાળ ખોટું બંધ છે. એના 50 રૂપિયા. 50 રૂપિયા બરાબર. ઓળો પીરો હ અને રિક્ષા લીલી હ
અને સીટો કારી છે અને ડ્રાઈવરની વર્દી નહીં. અને ડ્રાઈવરની વર્ધીમાં નહીં જીન્સનું પેન્ટ પહેરેલું છે અને ગોર ગરાવાળી બંડી પહેરેલી છે બરાબર આ બંડી કોઈ ખેંચે અને આના હાનિકારક જ પોકા મરી જાય બરાબર તો પેસેન્જર નું શું થાય? હા સાહેબ એના 900 એ બધું સાહેબ, નતું બનાવવા આવ્યું યાર. આ બધા એ બધું નતું બનાવવા નિયમો આવ્યું નહીં હોતા સાહેબ. એ ડ્રેસ વિશેના 900 900 ટોટલ મારો બરાબર ચાલ જાય ફટાફટ વાત કરી સાહેબ આ બાજુ લે. સહી કરી દે જાય સાયકલ દે એટલે ઓ સાહેબ ના કરે આ પોલીસ ચોકી નવી ખુલી એને ખબર પડતી સહી કર્યા રેંગા ઓ સાહેબ એ બધું દેવા. સાહેબ હા. ચા પણ ન લઈ લો સાહેબ. રિશ્વત ચા પાણી મને આલવાનું કે છે એના રિશ્વત સાહેબ ચા પણ ન લઈ લો. કેટલા લઈએ આપણે રિશ્વત ના કેટલા લઈએ 900 રૂપિયા રિશ્વત ના બીજા સાહેબ પણ ડાયરેક્ટ વાત ના કરે તો હું તો પતિની ડ્રાઈવર ગધાડું હું તો સાહેબ લે આલવાનું કે રિશ્વતની વાત કરું છું પછી પચા પણ અહીં વાત નહીં કરે ત્યાં રિશ્વતની એ સાહેબ પણ વાત ના કરે તો હું તો પડતી નહીં તને બે જેવા 5250 થયા એને મોકલે સહી કરી દે બચેલા થયા હા 5250 5250 લે સહી કરી દે પૈસા નહીં નો જો આ નોમના ને જવું હોય ને પતાવવું હોય તો 500 દે બરાબર 525 નકર 5250 ભરીને રિક્ષા લઈ જાય બરાબર છેલ્લા 500 પેલો પેલા હા લે અને ફટાફટ નીકળ બરાબર હા અહીં ઉભો ના રહેવો ચલ ફટાફટ નીકળ હા તો જાવ યાર ફટાફટ શું થયું વરસાદની જેમ વરાવા મળે ને પડ્યા હો હું પડે શું ને કરું? નાસ્તો મંગાઈ દેવું તો હા થોડુંક નાસ્તો કર્યો હોત સારું હોત. હમણાં હોજી જઈએ એમને કહ્યું તો ખરું આપણે હોટલમાં જઈને જમીએ ને પાણીની બોટલ તો મંગાવી પડી પણ હો બિસ્લરી મંગાવીએ કઈ મંગાવીએ એમ તો જીરા મંગાવી 2 બે જીરા પાણીની બોટલ એક 20 વાળી મંગાવો બિસ્લરી અને સિંગચણા થોડા કોઈ સિંચના દૂધ છે ને સિંગચણા થોડા કહીએ ને આમ દણો નાખી તમે સારું રહેશે બરાબર, મોડું બરાબર. ચાલુ રહે ને તો થૂક જાડું નાખી જાય બરાબર બરાબર અને બોલવાની સ્પીચ બીચ બધું આવું રાખજો અને પેલી ભૂલ કરી ભૂલ ના કરતા બરાબર દાંતો ખોલવાનું ભૂલી ગયો તો હા ફરી પકડે બીજા બે ત્રણ બકરા લાગે આયા ને તે પેલા જેવા દાડા આયા પેનલ જેવો હા તો પણ દાદાને ટોપી ને દાદાને પીપુડી હતી કોમમાં આવી હા હંગરેલો હાફ કોમમાં આવ્યો ને હા હા હવે પણ છે ને પેલા મેં કર્યું ને મારા દાદાનું બગાડીને એમ હવે આ દાદાની ટોપી પર બગાડવું નહીં હવે ભેરું જ કરવું પેલી જમીન બમીન બધું છોડાવી પછી હા બધું ઘેર લઈ દઈએ બધું કે અને બે મારનો બંગલો બનાવી દઈએ કોઈક દોરી વાળાનું આવે થારું થાવ હા એવું કંઈક આવશે તો મજા આવશે આવશે આપણે અહીંયા છીએ ને તો કોઈ નહીં થાય હા કિસ્મતમાં છે તોય નહીં લમણે હોય તોય ના થાય અને હતું એટલે આવ્યું હતું એટલે આવ્યું નકલ ના હોત અને આપણા કિસ્મતમાં હોય ને એ ચોય જાય નહીં બસ. અને ના હોય ને એ કોઈ હાલે નહીં હાલો નહીં તારમાં ચલો તારમાં કહો બસ ગોળી કરી દો તારે ઉતરી પડો નીચે હેડો શું થઈ જાય હા તો હમણાં શું થયું હમણાં ખબર પડી જાય તમને પછી કરી યાર. લે ઉતરી પડ્યા ચાલો સાહેબ આવી જાઓ હા ચાલો ફટાફટ લખવા મળો તમે આપણે અહીં ભરો એક બાજુ હું લઈ ભાઈ ભાઈ તમે મને બોલા મને ચેક કરી લેજો ચાલો હેડા શું નહીં શું નહીં ગેર નહીં ગેર નહીં પેલું ગેર નહીં એના 200 એન સીધી કરો તમે તમે લોચા મારો અમને પકડાશું તો ઊંધું કોમ ચમ કરો હો થઈ ગઈ લે ગેર નહીં એના 200 સાહેબ એન ઘેર ને એક્સિલેટર આવા અરે ના ચાલે એવું શું ગેર નહીં? જોઈએ ગેર હોય ને ગેર હે ને ગેર આપણો નહીં. અનાઈ જાય ને એક્ટિવા પર એમ કહું ના 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 એ ના ઓનાઈ ના હેડ. નહીં ના હેડ ગેરનો જોઈએ બે ગેર જોઈએ, બીજો કરવો હોય તો ગેર બમ્પ આવવાનો ધરબાર ચડવો હોય તો કેમનું તો કરવાનું આ ગેર તમને બદલે ભાઈ ગેર કેમનું બદલવાનો તો એના 200 આ હોમે વાળા ગમે તેને પાડી દે ભાઈ હોમેવાળાને તો પછી? શું કરવાનું બીજું પેડલ નહીં બ્રેક પેડલ હા, પગની બ્રેક નહીં પગની પાછળની બ્રેક નથી. નહીં. 100 રૂપિયા 100 રૂપિયા 100 સાહેબ પણ રૂપિયા. કાઢી દે એક્ટિવા વાળા એવી તો બ્રેક આયા જ આવે એમ એ કહું ના ચાલે એ તમારે જોવાનું યાર એ બધું અમારે તો તમારે ના લેવી જોઈએ હા તો તમારે ના લેવું તો જોઈએ એવું નથી. બાઈક લેવું જોઈએ ને તમારે હા તો બાઈક ને ઘેર આવો આ પતરું બહુ તૂટી ગયેલું આગળ વાળું હા પતરું આગળ વાળું તૂટી ગયેલું 700 રૂપિયા લખાયા એના 700 હેડ આટલા બધા ના આવે પૈસા નહીં માર જોડે યાર પછી આ પાસે જોઈ લો નંબર ઊંધો હો આ દેખાય સાહેબ જો ના 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 કશું જ નહીં શું બાંધણ ભાઈ અમે અમારી રીતે લખી લેવા દે સગડામ નામ નવડામ કશો ડિફરન્સ નહીં કશું નહીં બધું હરખું સગડો દેખાય 1 લાખ હા. નવડો 1 લાખ બે ભાઈ લખો હરખું. ફટાફટ એના 100 રૂપિયા હેડો ચાલ એનું હિસાબ કરી નાખું અરે ઉભા રહો આ શું રહ્યું હજુ તે દેખી અને આવો ભાઈ ખબર તમને અરે આ મોજા પહેરાય આવા હે હવે નવા હા અરે મોજા નવા નહીં 15 દાડા થયા ધોયા છે આ પહેરીને આ વસ્તુ ચલવાય જ નહીં આ પહેરીને ના ચલવાય હા આ શું હે? પીવાની બોટલ હોય એમ નથી આ ના આ શું મેલ હડ આ ચશ્મા જૂનો ચાલે ના ચાલો આ મોઈ મકોડા બકોડા પહેરી જાય ચલો એના બધા થઈને ટોટલ વાકી દે 300 એ ભાઈ તેવા હેડો એનો હિસાબ કરી નાખું તું સહી આપણે કરવા પૈસા મોકલ કરી. ચાલો સાયકલ જાય 1100 થયા ભાઈ સહી કરી દે હડો સાહેબ આટલા બધા
1100 ભાઈ જે થાય એ દંડ તો ભરવો જ પડશે. દંડ જે થાય ને એ ભરવો જ પડશે. કોમન નહીં ચાલે. સાહેબ થોડોક તો ઓછા કરો. ઓછા ના થાય યાર. આ તો થોડું કઈ તેલ ચાબુ ને મેઠું મળતું હોય. શું કે સાહેબ હવે? ઓછા કરો કે થોડા કેમ કે આ થોડું તેલ મેઠું મળતું હતું ના ના, આમાં તો કઈ ઓછા ના થાય. ઓમાં ના થાય ને યાર. ઓમાં ના થાય. આ બાજુ વાત કહું. સાહેબ, હું શું કહું? એ પેલું ભાઈ ગયું તો મેં હમું નહીં કરાય તો હા? ક્યાં નતા તે. એ તો હમ કરાવી લેવું પડે ને પણ હમ કરાવી લેવું પડે. અહીં થોડી ગેર આ બાજુ મોકલો ને. જા. કેટલા પડ્યા કીધા? 200 રૂપિયા પડે. બહાય નહીં થાય. તૈન હા પડ્યા હા. 1100 થાય ને? ના તો લાય 300. તમારા સાહેબ ના સાહેબ ના દે. કેટલા હાવ? તૈન હા કરો ને? હા તો આપો. શું થયું લે સહી કરી દે. હાલો સાહેબ. તો આપી દો હળો. બિલ બુક અમારી જોડે પતી ગઈ છે એટલે બિલ નહીં મળે અત્યારે સાહેબ 12 રૂપિયા પાછા આપજો હા. નહીં છૂટા નહીં હળો. હવે રહીને શાંતિથી નીકળે ચાલ. સાહેબ આવે ને ટ્રાફિક ચાલો ચાલો. પત્યા બધું નવું નાખાઈ દેજો હો. હા હા કપડથી કઈ ઘેર આવશે મેમો. આપણે જે ખાઈ ખાઈ દે તેમ કહી દેજે. તમારે લેતી પાછા. હા હા. આવું ઓછું વાગે બરાબર વાગતું નહીં હોય ને કંઈક કરવું પડશે. ચમ અમુક ટાઈમે હેંગ માં જાય. ના હવે કમ્પ્લીટ વાગે એવું એ કમ્પ્લીટ વાગી દો. આ શું આવી પીપળી મારી ને તો કોઈક ચટાડી ઊભું થાય અને આ હવા નીકળી જાય કોકને મારવા આ જાય. આમાં શું ખબર હે? હા પેલો ભાઈ બેઠો ને હા. એ જાડો ને એને જેવું. કયો ભાઈ કહું તું એ મહિને બેઠો આ મહિલા લખોટી જેવું આ હમણાં. એ જાડું હોય એટલે એવું થાય. એના પા કરાવવાનું રાખો અને એને ખોરાક ઓછો કરો ના મને તો આજ કમ્પ્લીટ હા. એવું કમ્પ્લીટ હા, એના બસ. પા બપા ના કરાડાય એવું હા. જાય કોકનો પર છે પરમિટ